આહિર ગોળો યવનીમાં અમીર નહોતો હયાત દોતો એને દેવકી તારો દીકરો હિતો કૃષ્ણને હાથે બાપ કૃષ્ણ કપાત યાર હે हमारे आहिर घोड़ो यवनीमान अमीर जदी न होता हयात थेदी कंसने हाथे कृष्ण कपात यार कोई एक कवियत्रीए એવું લખ્યું છે આહિરો માટે થઈને સાહેબ કારણ કે આહિરો ક્ષત્રિયો રાજપૂતો કાઠી દરબારો અમારા હૃદય છે સાહેબ અમારા માટે ઈ કોમ હૃદય છે સાહેબ અને આનંદ એની વાતનો છે બહુ મજાની વાત સાહેબ કે જ્યારે હામે બધા જ ગામ સમજ ભેગા થયા હોય અને સાહિત્યો અને સુરના રસિકો જ્યારે સામે બિરાજમાન હોય ત્યારે જે બોલવાની અને ગાવાની મજા આવે સાહેબ ત્યારે એ અનેરો આનંદ હોય ભગવાન કૃષ્ણચંદ્ર મણીની આ યુવા પેઢી કહી શકાય એમનો વંશવેલો કહી શકાય કે કંસ રાયના કોપસી નામે કોઈને નીંદ એવે વખતે આવ્યો ગોકુળમાં ગોવિંદ શબ્દને સમજો સાહેબ એમાં ખાસ કરીને આહિરો ગામ સમસ્ત બધાની વાત કરવી છે આપણે કંસ રાયના કોપસી નામે કોઈને નીંદ એવે વખતે આવ્યો ગોકુળમાં ગોવિંદ પરમાત્મા એવે વખતે આવ્યો ગોકુળમાં ગોવિંદ દેવ વસુદેવને ખેતમાં દેવકી ભયંકર રોષથી કંસ ભર્યો એ જન્મતા બાળને પથ્થર પર પ્રાચટે 7 સંતાનોનો એને કાલ કર્યો એ કઈક કણકણે કંસના ગોપથી ડગે દીક બાળ દેવ ડરતા પણ વીર આહિરની ધીરને ધન્યતા હંમેશા પારકા દુઃખ હરતા હળહતી વાદળી રાત કાળી પડી મૌત દુઃખે માએ આહિર વીણ આશરો કોણ આપે બોલના બોલને પાળતા બરાબર વિચારી ઈને યાદ કરતા પણ વીર આહિરોની ધીરને ધન્યતા હંમેશા પારકા દુઃખ હરતા એવી કે સોરઠ ની ધરા પર સોલંકી આવ્યા સોરઠની ધરા પર જેને કહેવાય એ સમય એ વખત સાહેબ એક નહીં પણ જ્યારે આહિરોએ સાહેબ એક સમય એવો હતો કૃષ્ણને હાચવો હતો સાહેબ એક વખત એવો હતો કે એને નવઘણને હાચવો હતો સાહેબ હે ઈ એમની ખાનદાની સાહેબ પોતે મરી અને જેને કહેવાય કે દેશની રક્ષા કરતા એ વખતના સમયની વાત કે સોરઠની ધરા પર સોલંકી આવ્યો અને જુનાગઢ ઝપટમાં જોડી લીધો આકરી દેગને અણી બાલાતની જુલમથી દેશને ઝેર કીધો પકડવા કુંવરને ખોર હાકલ પડે એ વેર લેવા હજુ વર્ષો ફરતા પણ વીર યાહિરની ધીરને ધન્યતા હંમેશા પારકા દુઃખ હરતા ઈ બચાવવા બાળને કોણ બેલપ કરે બચાવવા બાળકને કોણ બેલપ કરે ઈ ગડહડે વિશ્વનો ના નગારા પણ હળકતા ગામડા ઘર ઘોડા પડે પતિથી સતીને ખૂબ છેટું પડે આંખ આહુએ એક ધારા દાસીને બોલાવી હોંપ્યો દીકરો છેવટનું ચુમર કુંવરને ચુમર કરતા વીર યાહિરની ધીરને ધન્યતા હંમેશા પારખા દુઃખ હરતા છેલ્લા શબ્દમાં એમ કે કાળની ભાળમાં માલ સંભાળજે ધર્મના ટકાવત ધ્યાન ધરજે હે કાળની ભાળમાં બાળ સંભાળજે ધર્મના ટકાવત ધ્યાન ધરજે પૂપ સોરઠ તનો સુદ દૂધને પખે જીવ જાતા લગી જતન કરદા વેણ લીધા પછી કદી વઢે નહીં ક્ષત્રિયો આહિરો કાઠીઓ એવી કોમ છે સાહેબ એક વખત જેને વેણ મોઢામાંથી કાઢી દીધું સાહેબ એ બીજી વાર ફરે નહીં સાહેબ એટલે અમારા હૃદય છે અને અમે શબ્દના ચાહક છે સાહેબ કે અફર છે વેણ લીધા પછી કદી વણહે નહીં અફર છે બોલને ફરતા નથી એ વીર યાહિરોની ધીરને ધન્યતા હંમેશા પારખા દુઃખ હરતા વીર યાહિરની ધીરને ધન્યતા હંમેશા પારખા દુઃખ હરતા તો આ બાજુ કદાચ તમે જો લ્યો એવા ક્ષત્રિયો થા સાહેબ કે બહુ 500 જણા હોય ને હજારોની ફોજમાં જેને કહેવાય ધાકાચીક 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 પોતાની જેને કહેવાય કે કદાચ ચોરીના 4 ફેરા ફેરો હોય 3 મંગળ ફેરો હોય ચોથું મંગળ ફેરાનું જેને કહેવાય બાકી હોય અને કદાચ કોઈ માણસ આવીને એમ કે બા
સોમનાથનું મહાદેવનું મંદિર લૂંટાય છે ત્યારે અમીનજી નામનો ગોહિલ જેને કહેવાય સોમની સખાતે જાય અને એ સોમનાથની માથે જાય આજની તારીખમાં એવો જેને કહેવાય કે એવું યુદ્ધ કર્યું હતું ઘમસાણ યુદ્ધ કર્યું હતું સાહેબ ઇતિહાસ જેની સાક્ષી પૂરે છે અને એમ કે છે સાહેબ ઈ ક્ષત્રિયમાં એટલી બધી તાકાત હતી કે જેનું ધન જેને કહેવાય પડી ગયું પણ યવનની ફોજને મામા દાળોનો વાટો કાઢી નાખ્યો અને એના ધનથી જેને કહેવાય યવનો આજ બી અને પાછા ભાગી જતા હતા હવે આ ગોહિલને હવે આ ક્ષત્રિયને સાહેબ કેમ વાળવો આવો જ્યાં પ્રશ્ન થતો તો સાહેબ યા એમ કેવું પડે સાહેબ ધરા શિશો ધરે એ ક્ષત્રિયો કેવા હતા કે ધરા શિશો ધરે મરે પણ ખેતર મૂકે ભાગે નહીં સોય લરે સુરવ્રત કરીને ચૂકે એક ભાળ આધાર એક બોલ અડગબંધ ઉચાર સ્નેહ ને કરે નહીં છલ પર સ્ત્રીયાસંગ ફેટે નહીં અરે ધર્મ ધ્યાન અમત રુદકો કવિ શબ્દ ભેદ પિંગલ કહે યહી ધર્મ રાજપૂત કો પણ સાહેબ એવા રાજપૂતો ક્યારે થાય ઈ જગદંબા જેવી ક્ષત્રિયાણી હોય ત્યારે સાહેબ રાજપૂતો થાય સવાલ વગરની વાત છે પણ એક ક્ષત્રિયાણી કેવા અમારા કાક બાપુ લખે છે દોલો મામાનું નામ તો હું આવ્યો ત્યારે રહું બાપ અમારો જીવ છે એ વ્યક્તિ તો ઈ જગદંબા જેવી જયારે ક્ષત્રિયાણી હોય પોતાના હહરાને એમ કે બાપ તમે મંગળ મરવા જાઓ પોતાના જેને કહેવાય કે પીવને એમ કે બા તું મરવા જા બા અને જેને કહેવાય પોતાના દીકરાને કે બેટા આજ યુદ્ધ થવાનું છે બાપ તારે જવાનું છે અને તારે આ ધરતીની લાજ રાખવાની છે સાહેબ આવી ક્ષત્રિયાની જયારે આવી જગદંબા હોય આવી ભવા હોય ત્યારે જેને કહેવાય કે સાહેબ ક્ષત્રિયો થાય એવા આહીરો થાય પણ કેવી ક્ષત્રિયાની મારા કાગ બાપુ લખે છે સાહેબ આ જે શબ્દ હું જે બોલું ને સાહેબ એ તો અમુક વ્યક્તિઓ અને ખાસ કરીને ચારનો જ જેની રજૂઆત કરે કેવી ક્ષત્રિયાણી એ રંગ મેલ મે બાનિયા મો હે એ કે બોલ સુને નહીં બાનિયા કા તો બાત મે બોલી
આશરે સારીને ઉછળવું પડ્યું તું સાહેબ 14 લોકોનો સમાજનો અધિપતિ જેને કહેવાય no.